presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણે ક્યારેય પણ આમ વીકમાં એક વખત તો એવું ક્રેવિંગ થાય જ કે ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ, ચોકલેટ ખાઈ લઈએ, કે પછી કોઈ પેસ્ટ્રી આપણે મંગાવીએ છીએ, ઓર્ડર કરીએ છીએ, કે પછી આપણને સૌને એવી ભાવતી હોય આજકાલ વોફલ એડ કરતા હોઈએ છીએ આપણે આપણા ક્રેવિંગના લિસ્ટમાં. પણ શું જો એ બધી જ વસ્તુ તમે ઘરે બનાવી શકો તો તમે ઓર્ડર કરો? ના કરો, રાઈટ? સો બસ એ બધી જ ડેઝર્ટ રેસિપીઝ તમને કિચન મેજિકમાં મળશે. અને આજની સ્પેશિયલ રેસિપી જે છે એ છે વોફલ, કે જે તમે ઘરે જ ઇઝીલી બનાવી શકો છો, એકદમ બહાર જેવી. એટલે તમારા 200-250 રૂપિયા પર વોફલ બિલકુલ બગાડવા નહીં પડે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે નેહલ નાયક, કે જે સૌથી પહેલા બનાવે છે બ્લેક રાઈસ વોફલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે વોટરમેલન સ્મૂધી. તો કરીએ આજના શોની શરૂઆત. નેહલ, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે આવ્યા છો એ બંને અલગ જ રેસિપી છે કે જે આપણે જનરલી બહારથી જ ખાતા હોઈએ, ઘરે કોઈ બનાવવાની હિંમત એટલા માટે નથી કરતું કારણ કે બગડી જવાના ચાન્સીસ એ લોકોને વધારે રહે છે. તો ઇઝીલી આ વોફલ કેવી રીતે બનાવી શકાય અને આજની બંને રેસિપી વિશે વાત કરતાં પહેલાં તમારા વિશે વાત કરો કે તમે બાય પ્રોફેશન શું કરો છો અને કેવી રીતે તમને કુકિંગ ફિલ્ડમાં આગળ વધવાનો રસ જાગ્યો. સૌથી પહેલાં તો હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે મને નોર્મલી ખાવાનું બનાવવાનો બહુ જ શોખ હતો કે જે કુકિંગ કરીએ, એક્સપેરિમેન્ટ કરીએ. પછી મારી મોમ બહુ સારું કૂક કરતી હતી, મારા મધર ઇન લો બહુ સારું કૂક કરતા હતા. પછી જ્યારે મેરેજ થયા પછી એટલે છોકરાઓ, તમારા કિડ્સનો જ્યારે બર્થ થાય છે અને થોડા મોટા થાય ત્યારે આપણે એ લોકોને થોડા ન્યુટ્રિશન અને હેલ્ધી રેસિપીઝ આપવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. અને જે એ છોકરાઓને ના ભાવે આપણા કિડ્સને, એને તમે કેવી રીતે ખવડાવી શકો છો એનો આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. તો એમ જ પછી ધીરે ધીરે મેં એક્સપેરિમેન્ટ કરતાં કરતાં આગળ મારું કામ સ્ટાર્ટ થયું. પહેલાં મેં નાના મોટા થોડા એક્સપિરિયન્સ માટે ઘણા બધા ફિલ્ડમાં કામ કર્યું, જેવી રીતે કુકિંગ કોમ્પિટિશન છે, તમે એના કુકિંગ રિલેટેડની ટ્રેનિંગ લો, એવી રીતે બધું કામ સ્ટાર્ટ કર્યું. અને પછી ધીરે ધીરે એ જ મારા શોખને મેં પ્રોફેશનમાં બદલ્યું ને એમાંથી પછી હું એક જયપુરમાંથી હું માસ્ટર શેફ વિનર બની. મક્કેનનો એક શો સ્ટાર્ટ થયેલો, એમાંથી વેજ ઝોનમાંથી હું ટોપ ફાઇનલિસ્ટમાં દિલ્હી સુધી ફાઇનલમાં જઈ આવેલી છું. અને એ સિવાય હું મારા ઘણા બધા ડ્રાય પ્રેમિક્સીસ બનાવતી હોઉં છું, જેમ કે પંજાબી ગ્રેવી પ્રેમિક્સ હોય છે કે જે અત્યારે બધાને ટાઈમ બિલકુલ નથી હોતો. તો વિધાઉટ પ્રિઝર્વેટિવ એન્ડ વિધાઉટ કેમિકલ એ ડ્રાય મસાલા ફોર્મ હોય છે અને એમાં તમારે થોડી નાની મોટી એમાં રેસિપીઝ લખેલી હોય છે અને સિર્ફ ફોલો કરવાની હોય છે. અને એ ફોલો કરતાં કરતાં તમે 10થી 15 મિનિટમાં જ સારામાં સારું પંજાબી ઘરે બનાવી શકો. એવા જ ઘણા બધા બને છે. ધારો કે અત્યારે હેલ્થ રિલેટેડ આપણે જોઈએ તો ડાયાબિટીક ફ્રેન્ડલી છે, પછી એમાં થાઈ બી આવે છે, ચાઇનીઝ બી આવે છે, ઇટાલિયન બી આવે છે, ને એ સિવાય ઘણા બધા. સો તમે ઇન્ગ્રેડિયન્ટને જ યુઝ કરીને એમાં હેલ્ધી વેથી એ ઘરે વધારે સારો ટ્રાય કરી શકો છો ને એવી જ સેમ રેસિપી બહાર જેવી જ આપણે ઘરે બનાવી શકીએ છીએ. વાહ, એક પ્રયાસ તમારો જે છે એ ખૂબ જ સારો છે કે બિઝનેસ પણ એવો કરીએ કે જે હેલ્થ સાથે સંકળાયેલો હોય. સાચી વાત છે. વાહ. અને આજની જે રેસિપી છે એ જ્યારે આપણે બહાર ખાવા જઈએ ત્યારે એમાં એક પણ વસ્તુ હેલ્ધી હોતી નથી. ના. તો આજે તમે એને કેવી રીતે બનાવવાના છો? વોફલને તમે કેવી રીતે હેલ્ધી બનાવો છો? વોફલ જનરલી સ્વીટ બેઝ આપણે વધારે ખાતા હોઈએ છીએ. તો એમાં ઘણી બધામાં સેવરી વોફલ બી બનતા હોય છે. તો આપણે એનું જ એક નવું વર્ઝન લઈને આવ્યા છે કે આપણે રાઈસ મેક્સિમમ બધા ડેલી ખાતા હોઈએ છીએ, પણ રાઈસમાં બી બધા ઘણા અલગ અલગ પ્રકારના આવે છે. તો આપણે એક બ્લેક રાઈસ આવે છે
કે જે વધારે મણિપુર સાઈડ વધારે વપરાતા હોય છે. અને એ બ્લેક રાઈસ છે એનું અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ નામે ઓળખાય છે, જેમ કે ફિલિપિન્સ છે, પછી તમારું થાઈલેન્ડ છે, પછી ઇન્ડોનેશિયા છે. તો એ બધી જગ્યાએ જેસ્મિન રાઈસ છે ને એના અલગ અલગ ટાઈપના પ્રકાર હોય છે. તો એ મણિપુરમાં એક એવું ડિઝર્ટ બને છે, એને ચાખાઓ કહે છે એ રાઈસને, અને એમાં બ્લેક રાઈસની ખીર બને છે. અને એ લોકોનું એ ટ્રેડિશનલ રેસિપી છે, અને એને પર્પલ રાઈસ બી કહેવાતા હોય છે. તો જ્યારે તમે એને આપણે સોક કરીએ છીએ અને એને બનાવીએ ને ત્યારે એનો ડાર્ક પર્પલ કલર થતો હોય છે. અને એ ખાવામાં જ એટલા જ હેલ્ધી છે અને ન્યુટ્રિશન બેઝ છે કે એ આપણા રોજના આહારમાં, યા તો તમે થોડા ટાઈમે કોઈ વાર નવી રેસિપી માટે બી યુઝ કરો તો બહુ જ સારી વસ્તુ છે. તો આજે કરીએ બ્લેક રાઈસના વોફલથી શરૂઆત. શ્યોર. ચાલો. આવા એક બ્લેક રાઈસ આવે છે કે જે આપણે પલાળી રાખવાના હોય છે લગભગ 8 થી 10 કલાક, અને પછી એને પલાળી અને એને તમે બીજા ઘણા બધા ઉપયોગ, જેમ કે પુલાવ છે, સલાડ છે, એ રીતે બી યુઝ કરી શકો છો. તો આને ઘણા બધા ફોર્મમાં યુઝ કરાય છે. એના ઢોસા બી બને છે, એની રોટી બી બને છે, સ્ટફિંગવાળી રોલ બનાવી શકીએ. તો એને પલાળી દઈએ ને એટલે હવે થોડા સોફ્ટ થઈ જતા હોય છે. જનરલી આમ તમે દાણો તોડે ને, તો દાણો તૂટી જતો હોય છે. તો એ જ બ્લેક રાઈસને આપણે આવી રીતે મિક્સરમાં ક્રશ કરી કાઢ્યા છે. ઓકે, બરાબર. તો એકદમ એમાં તમે થોડું પાણી અથવા તો થોડું આપણે દહીં એડ કરીએ તો એકદમ પ્યોરે જેવું બનાવી શકતા હોઈએ છીએ આપણે. પણ એને આપણે થોડા થીક બનાવ્યા છે અત્યારે, કારણ કે એમાં આપણે દહીં ને બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે. ઓકે. તો આપણે સૌથી પહેલાં તો એ બ્લેક રાઈસનો પલ્પ જ એડ કરીએ. ઓકે. પછી એકલા રાઈસ હોય તો ઘણીવાર બાઇન્ડિંગ એટલું સારું આવે નહીં, યા તો પછી તમે કોઈ દાળ લઈ શકો છો. જ્યારે રાઈસ પલાળો એની સાથે અલગ અલગ દાળ બી આપણે યુઝ કરી શકીએ, એવું કરી શકીએ. તો અત્યારે આપણે એમાં થોડો ચણાનો લોટ પણ એડ કરી રહ્યા છીએ. અને આ જે બેસન યુઝ કરીએ છીએ આપણે, એ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચણા દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે. યસ, કરેક્ટ. તો આપણે થોડું બેસન એમાં યુઝ કર્યું છે. પછી એમાં થોડું ક્રશ્ડ ગાર્લિક યુઝ કર્યું છે. પછી આમાં ઘણા બધા વેરિએશન કરી શકો છો. મિક્સ વેજ જેવું અલગ અલગ ટાઈપના વેજીટેબલ સાથે કરી શકીએ છીએ, થોડા સિંગલ વેજીટેબલ સાથે કરી શકીએ છીએ. તો અત્યારે આપણે થોડા એમાં મિક્સ વેજીટેબલ લીધા છે. એમાં નાના પીસ કરેલા ગાજર લીધા છે, 3 કલરના બેલ પેપર્સ લઈએ છીએ આપણે. બેલ પેપર્સ પણ લઈશું? યસ. વાહ. પછી આપણે ડુંગળી ઝીણી ક્રશ કરેલી લીધેલી, સમારેલી લીધી છે. વોફલમાં આપણે આટલા બધા વેજીસ જે છે પહેલી વખત હું જોઈ રહી છું. પછી આપણે સોલ્ટ અત્યારે એકદમ થોડું નાખીએ છીએ, બિકોઝ આપણે બીજા એમાં જે મસાલા નાખવાના છે ને એમાં સોલ્ટ હોય જ છે. એટલે આપણે પહેલાં સોલ્ટ ઓછું નાખીશું ને પછી એવું લાગે ટેસ્ટ કરીને તો થોડું બીજું એડ કરી દઈશું. આ એક ફહીતા સિઝનિંગ આવે છે કે જે જનરલી મેક્સિકન રેસિપીઝમાં એમાં વપરાતા હોય છે. તો એ આપણે મસાલો જ આવે છે એનો, તો એ એડ કરીશું. આ એક બેગલ સિઝનિંગ આવે છે, તો થોડા બેગલ સિઝનિંગ બી આપણે યુઝ કરીએ છીએ. આની અંદર થોડો મસાલો, ટેંગીનેસ, થોડો સોલ્ટ, સેવરી, એ બધા ટેસ્ટ હોય છે આ મસાલાઓમાં. તો પહેલાં આપણે એ બધા જ એડ કરી દઈશું. અને આમાં થોડું તેલ એડ કરીશું, એટલે બરાબર બધું મિક્સ થઈ જાય. અને અહીંયા જો યુઝ કરીએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી જે આપણે બનાવશું એ ફ્રેશ રહેશે. પ્લસ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. કરેક્ટ. તો હવે એકવાર આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. હજી આપણું આ થોડું થીક છે, તો આની અંદર આપણે થોડું દહીં નાખી શકીએ છીએ, અને ક્યાં તો દહીં ને પાણી બંને એડ કરી શકીએ છીએ. એકલું પાણી આપણે એડ કરીએ તો થોડી ડ્રાયનેસ આવતી હોય છે, તો આપણે થોડું દહીં નાખીએ તો એ થોડું સોફ્ટનેસ આવે, થોડું ફર્મ થાય, થોડું એ થોડું ફૂલતું હોય છે, તો એનું એક ટેક્સચર એમાં સારું આવતું હોય છે. તો આમાં આપણે દહીં એડ કરીશું થોડું. ઓકે. તો હવે આપણે એમાં થોડું દહીં એડ કરીશું.
બરાબર, એટલે બેટર આપણું થોડું ઢીલું પણ થઈ જાય ને એકદમ પાણી જેવું પણ આપણે બિલકુલ નથી કરતા. ના, એવું નથી કરતા આપણે. એક ટેક્સચર જે છે એ રહેવું જોઈએ, જે રીતે આપણે કેકનું બેટર બનાવતા હોઈએ છીએ એ પ્રકારનું બેટર બનાવીએ છીએ. જનરલી પોરિંગ કન્સિસ્ટન્સી જેવું હોય ઇઝીલી. બહુ જ પાતળું હોય તો જ્યારે આપણે વોફલ બેકરમાં નાખીએ છીએ ત્યારે આખું સ્પ્રેડ થાય છે. તો જ્યારે બહુ જ પતલું આપણે કરીએ તો એ બધું એમાંથી બહાર આવી જાય, તો તમારા વોફલ્સમાં જે ફૂલે ને એ ના થાય, એકદમ પતલા અને બહુ જ હાર્ડ થતા હોય છે. તો થોડું મીડિયમ થીક જેવું આપણે બેટર રાખીએ તો એનાથી વધારે સારો કન્સિસ્ટન્સી બી આવે છે અને એ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એનો ટેસ્ટ સારો થાય છે. અને જ્યારે આપણે આ બેટર રેડી કરીએ છીએ ત્યારે જનરલી 5 થી 10 મિનિટ રાખવાનું હોય છે કે થોડું એમાં એક સરખું બાઇન્ડિંગ આવે ને થોડું એને રેસ્ટ આપવાનું હોય છે. આપણે આમાં ચણાનો લોટ નાખ્યો છે, જો આપણે આમાં જનરલી સોજી નાખતા હોય તો થોડું વોર્મ વોટર ને એવું બધું આપણે યુઝ કરવું પડે છે. તો આમાં એવું નથી કે તમે આ એક જ રાઈસ યુઝ કરી શકો. જનરલી બ્રાઉન રાઈસ છે, વ્હાઈટ રાઈસ છે, યા તો પછી આપણે થોડી દાળ કે ચોખા મિક્સ કરીને કરી શકીએ, તો ઘણા બધા વેરિએશન થઈ શકે છે. અને તમે સેમ મસાલા અથવા તો બીજા ટાઈપના મસાલા એ બધું યુઝ કરીને આપણે એમાં કરી શકીએ છીએ. જે પણ હેલ્ધી કોમ્બિનેશન એકબીજા સાથે મિક્સ થતા હોય એ બધા મિક્સ કરીને વોફલનો એક બેઝ જે છે એ બનાવી શકીએ. કરેક્ટ. હવે આપણું ઓલમોસ્ટ બેટર બની ગયું છે. હવે આપણે એને સીધા વોફલ બેકરમાં જ મૂકવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ થતી હોય છે. વોફલ બેકરને પહેલાં આપણે ગરમ કરવાનું હોય અને 5 થી 7 મિનિટ એને આપણે એની અંદર એડ કરીએ પછી થાય એટલે વોફલ આપણે રેડી થઈ જાય છે એટલી વાર. ઓકે. આપણું વોફલ બેકર પ્રીહીટ થઈ ગયું છે. ઓલમોસ્ટ 4 થી 5 મિનિટ આપણે કરીએ સ્ટાર્ટ ત્યારે એટલી વારમાં એ રીહીટ થઈ જાય છે. હવે આપણે એમાં થોડું એને બટરથી ગ્રીસ કરી લઈશું. ઓકે. અને આપણે આમાં થોડો ઈનો એડ કરીએ છીએ, જેવી ફ્લફી થાય, થોડી ફ્લફી થાય. અને એમાં સહેજ પાણી 1 થી 2 ચમચી જેટલું એડ કરવાનું. હવે એને મિક્સ કરી લઈએ બરાબર. ઓકે. આ રીતે બધું જ એને સ્પ્રેડ કરીએ છીએ. જનરલી આટલું જ આપણે સ્પ્રેડ કરતા હોઈએ છીએ કે જ્યારે એને બંધ કરીએ ત્યારે એ થોડું પ્રેસ થતું હોય છે, તો એનાથી થોડું એ બહાર સુધી આવી જતું હોય છે. ઘણી વખત સેન્ડવિચ મેકરમાં પણ એવું થતું હોય કે સેન્ડવિચની જે કોર્નર્સ છે એ બહાર આવી જતી હોય, એટલે આમાં આપણે ફિલિંગ જ એવી રીતે કરીશું. અને આ એક થોડો ચટપટો ચીઝ પાવડર આવે છે, ઓકે, એને એડ કરીએ છીએ આપણે. થોડું ફરી એકવાર બટર એડ કરી દઈએ. તમે બેટર જ્યારે એડ કર્યું મેકરમાં, આપણા વોફલ મેકરમાં, ત્યારે જ એક સરસ હલકી સુગંધ, સ્વીટ સ્મેલ જે છે આવવા લાગી છે અત્યારે. હવે એને આપણે બંધ કરી દઈશું અને લગભગ 5 થી 7 મિનિટ જોવાનું, જ્યાં સુધી એ થોડું બ્રાઉન એનું ટેક્સચર ના આવે ત્યાં સુધી. હા, પછી આપણે એને સીધું સર્વ જ કરવાનું હોય છે. ઓકે. આપણા વોફલ્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે એનો. યસ. અને સરસ બંને બાજુથી આ અંદરથી સોફ્ટ અને આમ ક્રિસ્પી બની ગયા છે. સો એને આપણે કાઢી લઈએ અને ઠંડા થાય એટલે એને કટ કરીને સર્વ કરીએ. ઓકે. હવે આપણે એને કટ કરી લઈએ. ગરમ ગરમ વોફલ જ્યારે અત્યારે બનતી હોય ત્યારે એની પણ એક અલગ સુગંધ આવે છે. અને આ સ્પેશિયલી તમને ખ્યાલ આવી જ જાય કે તમે શરૂઆતમાં જેમ કહ્યું એ જ રીતે કે હેલ્ધીથી બનાવવામાં આવ્યું છે, એટલે એની પણ સુગંધ સરસ આવે છે. કરેક્ટ. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. બહુ જ સરસ રીતે તમે એક સર્વિંગને પણ શેપ આપી રહ્યા છો. જ્યારે આપણે બધા આપણા ફેમિલી સામે યા તો કોઈ પણ ગેસ્ટ કે એની સામે ખાવાનું મૂકીએ, જ્યારે ડિશને પ્રેઝન્ટ કરો ત્યારે આ
જોતા જ બધાના મોઢામાં પાણી આવવું હોવું જોઈએ. અને આને આ વોફલને આપણે કેચઅપ છે, ગ્રીન ચટણી છે, અથવા તો કોઈ બી ટાઈપ પ્રકારના ડીપ સાથે બી આપણે સર્વ કરી શકીએ છીએ. તો પાર્ટીઝ હોય અથવા તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે એઝ અ સ્ટાર્ટર બી એને સર્વ કરી શકો છો. અને ઘણીવાર એવું છે કે આ સારા એવા હેલ્ધી છે, તો ટમી ફિલર બી છે કે તમે 2-3 વોફલ ખાઓ ને તો તમારું પેટ ભરાઈ જાય છે. બિલકુલ. તો એ રીતે બી ઘણા બધા હેલ્થ પર્પઝથી જ્યારે નાના કિડ્સ માટે આપણે વસ્તુઓ જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે જ આવી નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખીએ ને તો એમને ઘણું બધું અલગ અલગ જે લોકોને જંક ફૂડ ભાવે છે તો એમાં બી તમે હેલ્થ પર્પઝથી નું ધ્યાન રાખીને વેરિએશન કરી શકીએ છીએ. તો રેડી છે આપણા બ્લેક રાઈસ વોફલ. ઓકે. રેડી છે આપણા બ્લેક રાઈસ વોફલ. બ્લેક રાઈસ વોફલ બનીને તૈયાર થઈ ગયા છે. બહુ જ બ્યુટીફુલી એમણે પ્રેઝન્ટેશન પણ કર્યું છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવી રહ્યા છીએ આપણે વોટરમેલન સ્મૂધી. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયા છે નેહલ નાયક કે જેમણે શરૂઆતમાં આપણને બ્લેક રાઈસમાંથી વોફલ બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે વોટરમેલન સ્મૂધી. વોટરમેલન સ્મૂધી કેવી રીતે બનાવશું જરા આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો. હા, વોટરમેલન સ્મૂધી હવે સમર આવી રહ્યો છે તો આપણને બધાને ઓલમોસ્ટ ઠંડુ કંઈ પીવાની ઈચ્છા થતી હોય છે. યા તો તમને એવું હોય કે ભાઈ મારે એક નાનકડો બાઉલિયા કંઈક થોડુંક જ ખાવું છે યા તો પીવું છે. તો એના માટે આપણે એક આવો બોલ તૈયાર કરીને તમે એની સાથે બીજા ઘણા એડિશન ફૂડ સાથે બી ખાઈ શકો છો, એઝ એને ડ્રિંક તરીકે બી પી શકો છો. તો ઘણા બધા પર્પઝથી લેવાય છે. હા જી. સૌથી પહેલાં આ વોટરમેલનને થોડા આમ ચંકી રહેવા થોડા ક્રશ કરી કાઢ્યા છે અને એને ફ્રીઝ કરી કાઢ્યા છે. જનરલી બહુ વોટરી બેઝ આપણે કોઈ ફ્રૂટની સ્મૂધી કે એવું બનાવતા હોય તો બહુ વધારે લિક્વિડ થઈ જતું હોય છે. તો તમારે એને આગલે દિવસે ફ્રીઝ કરી દેવાનું હોય છે, ફ્રીઝરમાં મૂકીને નાના નાના પીસ કરીને. અને જેવું બનાવવાનું હોય જ્યારે તમારે ઇમિડિયેટ એને બનાવીને તરત પી લેવાનું હોય છે. તો એના વોટર કન્ટેન્ટમાં પ્રોબ્લેમ ના આવે તમને. ઓકે. તો વોટરમેલનના આપણે બિયા કાઢી કાઢેલા અને એને આવી રીતે નાના નાના પીસમાં ક્રશ કરી કાઢ્યા છે. હવે એવું જ આપણે એક હંકડ બનાવેલું, કારણ કે દહીં પણ બહુ જ પતલું હોય તો તમારે એને બી આપણે જેમ બાંધી દઈએ છીએ આ તો એને નિતારીને કરીએ છીએ તો એવી રીતે એનું એક હંકડ બનાવ્યું છે. પછી આ ફ્રેશ કોકોનટ છે. ઓકે. તો થોડું આપણે ફ્રેશ કોકોનટ પણ નાખીએ. ડેસિકેટેડ નથી લેતા? ના ના, ફ્રેશ કોકોનટ આપણે નાખવાનું છે. પછી થોડો અત્યારે ઉનાળામાં ગુલકંદ બહુ જ ઠંડો હોય છે તો એમાં થોડો આપણે ગુલકંદ એડ કરીએ છીએ. જેટલી આપણને મીઠાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. અને એમાં આપણે થોડો વેનીલા આઈસ્ક્રીમ એડ કરીએ છીએ. હવે આ બધાને આપણે મિક્સ થઈ ગયું છે. હવે એને સીધું આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે.
આપણે જોઈ શકીએ છીએ આપણું બધું એકરસ મિક્સ થઈ ગયું છે અને થોડી થીક સ્મૂધી બની છે. તો હવે આપણે એને સીધી સર્વ જ કરવાની છે. ધેટ્સ ઇઝી. યસ. ઓકે, તો કરીએ સર્વ. યસ. ચાલો. હવે આપણે એને સર્વ કરીએ. સર્વિંગ માટે પણ તમે એક સરસ ઓપ્શન ચૂઝ કર્યો છે કે વોટરમેલનની અંદર જ તમે અત્યારે એને સર્વ કરો છો. યસ. અને આ જ વસ્તુને આપણે એકદમ ક્લીન રેપ યા તો ફોઇલ મૂકીને તમે ફ્રીઝરમાં ફ્રીઝ કરી દો તો એ યોગર્ટ ટાઈપનું એક ફોર્મ બની જાય છે અને તમે એ રીતે બી ખાઈ શકાય છે આપણે. તો આ એક પ્રોટીન પાવડર જેવું કહેવાય છે કે જે હું જનરલી બધી ટાઈપના મસાલાને બધું ઘરે બનાવતી હોઉં છું. ઓકે. તો જેમાં કેલ્શિયમ બી હોય છે, પ્રોટીન બી હોય છે, આયર્ન બી હોય, ઝિંક બેઝ અને આજકાલ બધાને મેગ્નેશિયમ ડેફિશિયન્સી બહુ થતી હોય છે. બિલકુલ. તો એ જે બધા આપણને એ જે ટાઈપના ફૂડ કે સીડ્સ કે નટ્સમાંથી આપણને મળતું હોય છે તો એનો જ એક પાવડર બનાવેલો છે. ઓકે. તો એ બી આપણે થોડો સ્પ્રિંકલ કરીશું. ફૂલ ઓફ પ્રોટીન આ બનવા જઈ રહ્યું છે. યસ. અને જ્યારે કોઈ એક્સરસાઇઝ માટે કે જીમ માટે બી જતા હોય તો ત્યારે બી તમે આવો કોઈ પાવડર હોય એને દૂધ સાથે લઈ શકો છો. તો અને આ એક સત્તુ પ્રોટીન બનાવ્યું છે કે જે અત્યારે હવે ઉનાળામાં સત્તુનું બધા શરબત પીતા હોય છે તો જનરલી એ સેવરી પીતા હોય છે. તો આવા જ બધા હેલ્થ બેનિફિટવાળા ઇન્ગ્રેડિયન્ટને એડ કરીને એક સત્તુ પ્રોટીન પાવડર બનાવ્યો છે. તો આને પણ આપણે જીમમાં તમે જતા એક્સરસાઇઝ જતા પહેલાં એક દૂધમાં નાખીને પીઓ તો એ જે પ્રોટીન માટે જે અત્યારે બધા બહારથી વે પ્રોટીન ને બીજા બધા પ્રોટીન પાવડર મંગાવે છે તો એનામાં બી તમે બેનિફિટ થાય છે. ઓકે. તો એક આપણે સ્પ્રિંકલ કર્યું છે. અને આ બધા સીડ છે અલગ અલગ ટાઈપના. થોડા નટ્સ લઈએ છીએ આપણે. જેમાં કાજુ છે, બદામ છે, પિસ્તા છે, એ બધું આપણે લઈ શકીએ છીએ. બ્લેક ગ્રેપ્સ છે. બેરીઝ છે. અને આ જે ડ્રાઈડ ફ્રૂટ્સ આવે છે એ પણ આપણે એને ફ્રૂટ્સને ડ્રાય કરીને પ્રોટીનની જેમ પણ ખવાતા હોય છે. સો ધીસ ઇઝ ઓલ્સો અ બિટ પ્રોટીન કહી શકીએ આપણે. તમે કહ્યું કે એક પ્રોટીન પાવડર તમે આમાં એડ કર્યો છે. પ્રોટીન પાવડર જો ઘરે બનાવવો હોય તો કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવી શકાય? તો આપણે ઘરે એને બનાવવું હોય તો સત્તુનો આટા આવે છે કે જે તમે ઘરે પણ બનાવી શકો છો કે જે આપણા દેશી ચણા આવે છે અને એને તમારે પહેલાં પલાળીને સૂકવી દેવાના હોય છે. પછી એને એકદમ ડ્રાય કરીને ખાસો ટાઈમ સુધી એને રોસ્ટ કરવા પડે જ્યારે બહુ જ કડક થાય છે. પછી એને તમારે ક્રશ કરવાના હોય છે. ઓકે, સીધા એ દેશી ચણાને આપણે ના મૂકી શકીએ. ના, બિકોઝ એ કાચા હોય તો એ ડાયજેશનમાં બી તમને પ્રોબ્લેમ થઈ જાય અને જ્યારે એ પલળીને ફૂલી જતા હોય છે એટલે એમાં સોફ્ટનેસ બી આવી જતી હોય છે. અને એની જગ્યા પર આપણે જે શેકેલા જેને આપણે દાળિયા કહેતા હોય એનો પણ ડાયરેક્ટ ભૂકો કરી શકાય. એ જનરલી બધા યુઝ કરતા હોય છે અત્યારે મોળા ચણા છે કે તો ઇન્સ્ટન્ટ આવું કંઈ કરવું હોય તો તમે એનો યુઝ કરી શકો છો. ઓકે. અને એમાં પછી આપણે બદામ લઈ શકીએ છીએ, પમ્પકિન સીડ છે, ચિયા સીડ્સ છે, પછી તલ હોય છે. તો એવા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ છે કે જે તમે એવી રીતે યુઝ કરીને એડ કરીને આપણે પ્રોટીન પાવડર બનાવી શકાય છે. અને એની સ્વીટનેસ
સ્પાઇસીનેસ માટે બી તમે જે આપણી ડ્રાય ખારેક આવે છે એનો ભૂકો એડ કરી શકો છો, જેગરી પાવડર લઈ શકો છો, પછી જે ખડી સાકર આવે છે જે ધાગા મિશ્રી કહેવાય છે, થોડી બ્રાઉન કલર જેવી હોય છે, તો એને બી તમે એમાં યુઝ કરી શકો છો. તો સ્વીટ બી તમારે પીવું હોય અથવા તો વિધાઉટ સ્વીટ બી લેવું હોય તો બંને ઓપ્શન કરી શકાય છે. ઓકે, સો આપણું અત્યારે વોટરમેલન સ્મૂધી Yes. બનીને રેડી છે. Yes. બહુ જ સરસ કે જે પ્રોટીન સાથે તમે બનાવ્યું છે ને. તો તૈયાર છે આપણી વોટરમેલન સ્મૂધી. વોટરમેલન સ્મૂધી બનીને તૈયાર થઈ ગયું છે. આ જ રીતે તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. થેન્ક યુ સો મચ, તમે આવ્યા અને તમે તમારું નોલેજ, તમારી રેસિપી બધું જ અમારા વ્યુઅર્સ સાથે તમે શેર કર્યું. એના માટે થેન્ક યુ. Thank વી you. વિશ કિચન મેજિકની ટીમ તરફથી તમને બહુ જ બધી વિશ કે તમે હજુ અલગ અલગ લેવલ સુધી, લોકો સુધી તમે પહોંચી શકો અને તમારી રેસિપીઝ પણ પહોંચી શકે. થેન્ક યુ. Thank you for સો coming. મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Kapasia Tel, पाक्का गुजरातीनी पहली पसंद. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.